મારું નામ પ્રિયા છે. હું આ ખરાબ છોકરીને મારી વહુ તરીકે ક્યારેય સ્વીકારીશ નહીં. મમ્મીજીએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારતા આ કહ્યું. મારા પતિ, જેમના સાથે મેં 1 મહિના પહેલાં લગ્ન કર્યા હતા, તે બધું જ આ બનતું જોઈને ચૂપચાપ ઊભા હતા. હકીકતમાં તેને તો જાહેર પણ કર્યું કે હું આ અજ્ઞાની છોકરીને મારી પત્ની નથી માનતો. આ સાંભળીને મને નવાઈ લાગી. હું ગામડાથી આવી હતી, પણ કોઈને ખબર નહોતી કે મને અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિ મળી છે. બીજા દિવસે હું કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ. મેં અમેરિકાની ટિકિટ ખરીદવા માટે મારી માના ઘરેણાં વેચી દીધા અને ત્યાં કામ કરવાનું અને અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 3 વર્ષ પછી મને એક મોટી કંપનીમાં મેનેજરનું પદ મળ્યું. એક દિવસ જ્યારે 4 માણસો એક જ કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યા તેમાંથી એક મારો પતિ. જ્યારે હું અમેરિકા જતી ફ્લાઇટમાં ચઢી ત્યારે મારું હૃદય મૂંઝવણથી ભરાઈ ગયું. મારા મગજમાં વિચિત્ર વિચારો દોડવા લાગ્યા. હું ખૂબ જ પરેશાન હતી. એક બાજુ મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા હતા અને તે છૂટાછેડાની કઠોર વાસ્તવિકતા મારા હૃદયમાં મારા અસ્તિત્વ પરના ડાઘની જેમ રહી ગઈ હતી. બીજી બાજુ મારું એક સ્વપ્ન હતું જે સાકાર થવાનું હતું. મારું સ્વપ્ન હતું કે હું એક સરળ ગામડાની છોકરી હતી. હું મારું ગામ છોડીને વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જઈ રહી હતી, એવા દેશમાં જ્યાં તે પણ હતો. તે મારા ભૂતકાળનો ઘાયલ ભાગ. અને આ વિશે વિચારતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી માને ખબર નહોતી કે હું અમેરિકા જઈ રહી છું. હકીકતમાં મેં તેમને કહ્યું હતું કે હું શહેરમાં એક હોસ્ટેલમાં રહી છું. તેથી જ તેમણે મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં કે જતાં પહેલાં મને ગળે પણ ન લગાવી. અમેરિકા પહોંચ્યા પછી મારા માટે બધું સાચું છે તે માનવું મુશ્કેલ હતું. પહેલું વર્ષ મારા માટે સૌથી મુશ્કેલ હતું. આટલું દૂર એકલા રહેવાથી મારું હૃદય ઘણીવાર તૂટી ગયું હતું. ઘણીવાર રાત્રે મારા હોસ્ટેલના રૂમમાં રડતી, મારા મા અને પિતાને યાદ કરતી. મને પહેલેથી જ ખબર હતી કે આવું થવાનું છે. છતાં તે સમાચાર સાંભળીને મારા કરોડરજ્જુમાં હજુ પણ કંપન છવાઈ ગયું. વિચિત્ર રીતે અંદરથી રાહતની લાગણી હતી, જાણે હું કોઈ ભારમાંથી મુક્ત થઈ ગઈ હોઉં. અને પછી 3 વર્ષની સખ્ત મહેનત પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે મેં મારી ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવી. મારી ડિગ્રી પૂર્ણ થતાં મને એક મોટી અમેરિકન કંપનીમાં ડાયરેક્ટ મેનેજર તરીકે નોકરી મળી. મેં રાહતનો શ્વાસ લીધો. મારી મહેનત રંગ લાવી હતી. હું મારી માતા પાસે ઉડાન ભરવા, તેના ખોળામાં માથું રાખવા અને મારા બધા આંસુ વહાવવા માંગતી હતી. પણ મેં નક્કી કર્યું હતું કે હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતી મોટી થઈશ ત્યારે જ ભારત પાછી ફરીશ. એ મકામ સુધી પહોંચવા માટે મેં ખૂબ મહેનત કરી. મને એ સમય યાદ આવ્યો જ્યારે ગામમાં બેસીને લોકો મને એક પરીકથાની છોકરી માનતા, જેના સપના ક્યારેય સાકાર ન થાય. આજે અને એ જ સપનાઓએ મને એવી જગ્યાએ લાવી દીધી જ્યાં મારી સફળતાની ઊંચાઈની ખૂબ નજીક હતી. જીવન એક વહેતી નદી જેવું છે જે દરરોજ નવા મોજા લાવે છે. એક દિવસ મારી સેક્રેટરી આવી અને મને કહ્યું, મેડમ, આજે 4 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવી રહ્યા છે. જ્યારે મીટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને 4 યુવાનો અંદર આવ્યા ત્યારે મારી નજર એક ચહેરા પર ટકેલી હતી અને હું તે ચહેરો ક્યારેય ભૂલી શકીશ નહીં. તે પરિચિત હતો અને હું મારી સીટ પરથી કૂદી પડી, કારણ કે તે જ હતો જેને મારી આત્મા પર કાયમી ઘા કર્યો હતો. એક ઘા જે હજુ પણ મારા હૃદયમાં રહે છે, જેની પીડા અવિસ્મરણીય છે. હું ગાઝિયાબાદના એક નાના ગામથી આવું છું.
મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી અને તેથી તેઓ મારા પર પ્રેમ કરતા. મને બાળપણથી લાડ લડાવવામાં આવ્યો હતો. મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હોવા ઉપરાંત હું મારા પરિવારમાં એકમાત્ર દીકરી પણ હતી. કારણ કે મારી પાસે ફઈ કે માસી નહોતા. મારા પિતા મારા દાદાના એકમાત્ર પુત્ર હતા. પરંતુ મારી માનો એક ભાઈ હતો અને તેમને પણ એક પુત્ર હતો. તેથી જ હું મારા આખા પરિવારની આંખનો તારો હતી અને બધા મને ખૂબ પ્રેમ કરતા. મેં હંમેશા જીવન એક સ્વપ્ન જેવું જીવ્યું, ક્યારેય દુઃખથી ભરેલું નહીં. મારી માએ મારી સાથે રાજકુમારીની જેમ વર્તન કર્યું અને મારા પિતા ફક્ત એક મારા સ્મિત માટે પોતાની દુનિયા બલિદાન આપવા તૈયાર લાગતા. મારી દુનિયામાં મારા માતા પિતા અને અમારા નાના સુખી ઘરનો સમાવેશ થતો, જ્યાં હું પરીકથાની જેમ મોટી થઈ. મારા મામાનો દીકરો આરવ મારો સૌથી સારો મિત્ર. તે 4 વર્ષ મોટો હતો, છતાં તે મારી સાથે બાળકની જેમ રમતો અને તે મારો સૌથી સારો મિત્ર પણ હતો અને હંમેશા મારી સંભાળ રાખતો. કારણ કે મારી સંભાળ રાખવા માટે મારો કોઈ ભાઈ નહોતો. તે મારી દરેક ઈચ્છા પૂરી કરતો. હું પરિવારમાં એકમાત્ર દીકરી હતી, તેથી બધા મારા પ્રત્યે વધુ પડતા ગંભીર હતા. ઘરે કોઈએ મને ક્યારેય ઠપકો આપ્યો નહીં કે કોઈએ મારી સાથે કઠોરતાથી વાત કરી નહીં. તેથી જો શાળામાં કે પાડોશમાં કોઈ બાળક મારી સાથે ઝઘડો કરે તો સમીરભાઈ કે પરિવારનો કોઈ બીજો વ્યક્તિ તે બાળકને ઠપકો આપતો અને તે બાળક મુશ્કેલીમાં મુકાતું. મારા જીવનમાં પહેલો મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે મેં શાળા પૂર્ણ કરી અને કોલેજ શરૂ કરવાનો સમય આવ્યો. પણ સમસ્યા એ હતી કે અમારા ગામમાં કોઈ કોલેજ નહોતી. જોકે નજીકના શહેરમાં એક મોટી કોલેજ હતી. શરૂઆતમાં મારી મા મારા પિતાને કહેતી કે મને આગળ ભણવા ન દો. તે તેમને સમજાવતી કે તે એક છોકરી છે, છોકરીઓએ વધારે ભણવું ન જોઈએ. એક દિવસ તેમને તેમના સાસરિયાના ઘરે જવું પડશે અને રસોડું સંભાળવું પડશે. હવે અમારી દીકરીએ શક્ય તેટલું ભણી લીધું છે. એવું નથી કે મારી દીકરી ભણીને નોકરી કરવી છે, પરંતુ મારા પિતાએ આગ્રહ રાખ્યો હતો કે શિક્ષણનો અર્થ એ નથી કે છોકરીએ ફક્ત કામ કરવું, અથવા જો તેણીને તેના સાસરિયાના ઘરે જવું પડે તો તે આગળ ભણવું જોઈએ નહીં. તેના બદલે છોકરીઓએ શિક્ષિત થવું જોઈએ. ત્યારે જ તેને તેના અધિકારો ખબર પડશે અને શિક્ષણ અને સારા ઉછેર સાથે પરિવારનો વારસો આગળ ધપાવી શકશે. મારી મા સિવાય કોઈએ મારા કોલેજ જવાનો વિરોધ ન કર્યો. તેથી મારી માતાએ હાર માની લીધી. મારી માતાએ મારા આગળના શિક્ષણનો વિરોધ કર્યો ન હતો. હકીકતમાં તે મને આટલા દૂરના શહેરમાં મોકલવા માંગતી નહોતી, કારણ કે હું ક્યારેય તેમનાથી દૂર રહી નહોતી. પરંતુ એક વિચિત્ર સરળ ઉકેલ હતો. હું શહેરમાં અભ્યાસ કરી શકતી હતી અને હોસ્ટેલમાં રહી શકતી હતી. પરંતુ મારા પિતા પણ આનાથી નારાજ હતા. હકીકતમાં તેઓ એક વાન ગોઠવી હતી જે મને શહેરમાં લઈ જાય અને મને દરરોજ ઘરે પાછી છોડી દે. જ્યારે મેં કોલેજ શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મને બધું સામાન્ય લાગતું, પરંતુ જેમ જેમ હું મોટી થતી ગઈ મારા મમ્મી પપ્પાની મારા માટે ચિંતા વધતી ગઈ. તેઓ ઘણીવાર મને સલાહ આપતા કે બહાર વધારે ન જા, કે કોઈની સાથે વાત ન કર, કારણ કે મારે બહારના લોકો પર વધારે વિશ્વાસ ન કરવો જોઈએ. આજકાલ દુનિયા ખૂબ જ ખરાબ છે. હું મારા પરિવારની પ્રિય અને ધ્યાનનું કેન્દ્ર હતી અને હવે સમીરભાઈ પણ મને પહેલા જેવો સમય આપતા નહોતા. તે યુનિવર્સિટી જતા હતા, જ્યાં તેને નવું જીવન મળ્યું. શરૂઆતમાં તે મારી જરૂરિયાત મુજબ બધું કરવા ઉતાવળ કરતા, પણ પછી એવું લાગતું હતું કે તેની પાસે મારા માટે સમય નથી.
મને આ પરિવર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યું, પણ મેં વિચાર્યું કે કદાચ મોટા થવાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય અને સમય સાથે બધું બદલાઈ જાય. ત્યારે જ હું કોલેજમાં નિહાલને મળી. તે એક સરળ પણ બુદ્ધિશાળી છોકરો હતો. શરૂઆતમાં મારી વાતચીત ફક્ત સામાન્ય હતી, જેમ કે હાય, હેલો, બીજું કંઈ નહીં. પરંતુ પછી જેમ જેમ સમય પસાર થતો ગયો, ધીમે ધીમે અમે મિત્રો બન્યા અને પછી તે મિત્રતા ગાઢ બની ગઈ. નિહાલ વિશે સૌથી ખાસ વાત એ કે તમારી દરેક વાતને ખૂબ સારી રીતે સમજતો. તે મારી દરેક નાની નાની સમસ્યાને ગંભીરતાથી લેતો, મારા પોતાના પરિવારના સભ્યોની જેમ, અને હંમેશા મને ખુશ રાખવાનો પ્રયાસ કરતો. તે એક સારો મિત્ર સાબિત થયો. એક દિવસ નિહાલે મને કહ્યું કે પ્રિયા, તને ખબર છે, તું આ દુનિયામાં મારા માટે સૌથી કિંમતી છે. જ્યારે નિહાલ આવી વાતો કહેતો ત્યારે હું હસતી, વિચારતી કે મારામાં આટલું ખાસ શું છે. પણ તે હંમેશા મને કહેતો, તને ખબર નથી કે તું કેટલી ખાસ છે. તું ખૂબ જ અદ્ભુત છે. જેમ તું તારા પરિવારમાં બધાની પ્રિય છે, તેમ તું પણ મારી પ્રિય બની ગઈ છે. અને તે ક્ષણ હતી જ્યારે મને સમજાયું કે હું નિહાલને પસંદ કરવા લાગી છું. કારણ કે કોઈએ ક્યારેય મારા પર કોઈ પ્રતિબંધ તો મૂક્યો નથી. તેથી જ મેં વિચાર્યું કે નિહાલ સાથેની મારી મિત્રતા સામે કોઈને કોઈ વાંધો નહીં હોય. અને જો હું તેમને નિહાલ વિશે કહું તો તેઓ તેની સાથે લગ્ન કરવા માટે સહેલાઈથી માની જશે. કારણ કે તે લોકોએ બાળપણથી જ મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. અને આ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો. સમય જતાં હું નિહાલ સાથે ખૂબ પ્રેમમાં પડી ગઈ અને અમે બંને નક્કી કર્યું કે અમે અમારું અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ અમે અમારા પરિવારો સાથે એકબીજા વિશે વાત કરીશું. અમારા પ્રેમને એક પવિત્ર બંધનમાં જાહેર કરીશું. મારું જીવન એટલું ખુશીઓથી ભરેલું હતું કે મને એવું લાગતું કે મને ક્યારેય કોઈ દુઃખનો સામનો નહીં કરવો પડે. છેવટે મારી સાથે બાળપણથી જ રાજકુમારી જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. અને હું જે છોકરાને પ્રેમ કરતી તે રાજકુમારથી ઓછો નહોતો. બધા મારી વાત સાંભળતા, મારી ખૂબ કાળજી લેતા. મેં વિચાર્યું કે જેમ બધાએ મારી દરેક વાત સાંભળી, મારી ખુશીની કાળજી લીધી, તેમ જો હું તેમને નિહાલ વિશે વાત કરીશ તો તેઓ મારા નિર્ણયથી ખુશ થશે અને તેને પૂરા દિલથી સ્વીકારશે. તે ખૂબ જ સારા અને સુસ્થાપિત પરિવારનો એક સરળ છોકરો હતો. મારો ખૂબ આદર કરતો. તે મને ખુશ રાખવા માટે કોઈ પણ હદ સુધી જશે. પરંતુ મને ખબર નહોતી કે મારું સુંદર જીવન ફક્ત એક મીઠું સ્વપ્ન છે જે કોઈ પણ ક્ષણે તૂટી શકે છે. મારા કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં ઘરે મારા લગ્નની વાતો શરૂ થઈ ગઈ. મારી માં કહેતી કે હું પરિવારમાં લગ્ન કરીશ કારણ કે તે મને બીજા કોઈને આપવા નથી માંગતી. હું તેના પર હસતી કારણ કે મને લાગતું કે તે કદાચ તે આ બધું ફક્ત કહેતી રહે છે કારણ કે તે ક્યારેય મને તેનાથી દૂર કરવા માંગતી નહોતી. પણ હવે તે અશક્ય હતું. એક દિવસ મારા મામા અમારા ઘરે આવ્યા અને આરવ પણ તેમની સાથે હતો. પછી જ્યારે વડીલોએ જાહેરાત કરી કે મારા લગ્ન આરવ સાથે નક્કી થઈ ગયા છે, ત્યારે મને આઘાત લાગ્યો. આ સાંભળીને હું મારી માતા પર વિશ્વાસ કરવા લાગી, એવું માનીને કે કદાચ તે સાચું કહી રહી હતી. તે મને ક્યારેય દૂર નથી મોકલી શકતી. તે મને નજીક રાખવા માંગતી હતી. આરવ સાથે લગ્ન કરવા એક આઘાતજનક ફટકો હતો. હું નિહાલને પ્રેમ કરતી, તેને દગો આપવા માંગતી નહોતી. અને આરવ ફક્ત મારો પિતરાઈ ભાઈ હતો. મારો મામાનો દીકરો હોવા ઉપરાંત તે ખૂબ જ સારો મિત્ર પણ હતો. તે ઉપરાંત મને તેના માટે ક્યારેય કંઈ અયોગ્ય નથી લાગતું કે તેણે ક્યારેય મારી તરફ આ રીતે જોયું નહોતું. મેં મારા પિતાજી સાથે
વાત કરવાનો અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. મેં તેમને નિહાલ વિશે કહ્યું નહીં. મેં ફક્ત એટલું જ કહ્યું કે હું આગળ ભણવા માંગુ છું. તેમણે મારી સાથે આટલી જલ્દી લગ્ન ન કરવા જોઈએ. અને ચોક્કસ આરવ સાથે તો નહીં. તે મારો મિત્ર છે, તેનાથી વધુ કંઈ નહીં. પણ મારી માએ મને સમજાવવાનું શરૂ કર્યું કે આરવ બાળપણથી જ તારી સાથે છે. તારા માટે આનાથી સારો સંબંધ બીજો કોઈ હોઈ શકે નહીં અને તને કોઈ વધુ સારી રીતે સમજી શકે નહીં. મને લાગ્યું કે કદાચ મમ્મી લાગણીમાં આવીને આ નિર્ણય લઈ રહી હશે. પછી મેં પપ્પા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે મને કહ્યું કે અમે હંમેશા તારા માટે શ્રેષ્ઠ વિચાર્યું છે. આરવ એક અદ્ભુત છોકરો છે. તું તેની સાથે ખૂબ ખુશ થઈશ. અને સૌથી સારી વાત એ કે તું તારા મામા મામીના જ ઘરે જઈ રહી છો. તેઓ તને ખૂબ પ્રેમ કરશે. આરવ એક રીતે અમારો પોતાનો દીકરો છે. તેઓ જેમ અમે કરીએ છીએ તેમ તારી સંભાળ રાખશે. હવે પપ્પાના શબ્દો સાંભળીને હું ચૂપ થઈ ગઈ. છેવટે હું તેમને કેવી રીતે કહી શકું કે મારું હૃદય બીજા કોઈ માટે ધબકતું હતું અને મને આરવ માટે એવી લાગણી નથી જેટલી મને નિહાલ માટે છે. જ્યારે મેં નિહાલને બધું કહ્યું ત્યારે તે થોડી વાર માટે ચૂપ રહ્યો, નારાજ લાગ્યો. પછી તેને કહ્યું, પ્રિયા, તારે તારા દિલની વાત સાંભળવી જોઈએ, કારણ કે આ તારું જીવન છે અને તારો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ હું પણ જાણતી હતી કે મારા પરિવારે મારું જીવન નક્કી કર્યું છે અને જો હું ઈચ્છું તો પણ હું તેમના નિર્ણયનો અનાદર કરી શકતી નથી અથવા જબરદસ્તી કરીને મારા માતા પિતાના હૃદયને તોડી શકતી નથી. હું તેમના આદરની કદર કરું છું. નિહાલે મને ખૂબ પ્રેમ અને આદર સાથે કહ્યું હતું કે જો હું પૂછીશ તો તે મારા ઘરે એક પ્રસ્તાવ મોકલશે, કારણ કે તે મારી સાથે લગ્ન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. પણ મેં ના પાડી દીધી. મને ખબર હતી કે જો નિહાલ મારા ઘરે પ્રસ્તાવ લઈને આવશે તો મારો પરિવાર મને જે પહેલા પ્રશ્ન પૂછશે પછી તે ખૂબ જ દુઃખી થશે. તે વિચારશે કે તેમની પુત્રી કોલેજમાં ભણવા જઈ રહી છે કે પ્રેમમાં પડવા. તેમને ખ્યાલ આવી ગયો હતો કે હું જાણતી હતી નિહાલ મારા ઇનકારથી નારાજ થયો હતો, પણ તે હજુ પણ પોતાના સ્વભાવમાં હતો અને શાંત હતો. તેને મારા પ્રત્યે કોઈ નારાજગી વ્યક્ત કરી નહીં. આરવ સાથેનો મારો સંબંધ નક્કી થઈ ગયો હતો. મેં નિહાલનું સ્વપ્ન કેમ જોયું હતું અને મેં તેને શા માટે નકારી કાઢ્યો હતો. મને તેનો અફસોસ હતો. હું મારા માતા પિતા માટે નિહાલને ભૂલી જવા માંગતી હતી, પણ મારું હૃદય પોતાને કાબૂમાં રાખી શક્યું નહીં. તે મને મારા પરિવાર સાથે નિહાલ વિશે વાત કરવા માટે સતત દબાણ કરતું રહ્યું, ફક્ત તેમની પ્રતિક્રિયા જોવા માટે કે તેઓ મારી ખુશીની કેટલી કાળજી રાખે છે. પરંતુ પછી મેં મારી જાતને ચૂપ કરી દીધી, વિચારીને કે મારા પરિવારે બાળપણથી જ મારી દરેક ઈચ્છા તો પૂરી કરી છે. જો મેં તેનો નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો હોત તો તેઓ કદાચ તે સહન કરી શક્યા ન હોત. અને તે દિવસ હતો જ્યારે મારા જીવનનો સૌથી મોટો નિર્ણય મારા હાથમાંથી સરકી ગયો. નિહાલે કંઈ પણ માટે આગ્રહ કર્યો નહીં. તે પણ મારો નિર્ણય સાંભળીને ચૂપચાપ પાછળ હટી ગયું. તેણે ફરી ક્યારેય મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો નહીં, કારણ કે તે જાણતો હતો કે મારા પરિવાર મને કેટલો પ્રેમ કરે છે અને મારો પરિવાર કદાચ ના પાડવાનું સહન કરી શકશે નહીં. હું પણ ના પાડવા માંગતી નહોતી, કારણ કે તેઓ સહન કરી શકતા નહોતા. તેમને કદાચ મારા પર ઘણી આશાઓ હતી કે હું ક્યારેય તેમના સન્માન સાથે દગો નહીં કરું, હું તેમના ઉછેરનો લાભ નહીં લઉં. મારા પિતા હંમેશા માનતા કે હું ક્યારેય આ સ્વતંત્રતાનો દુરુપયોગ નહીં કરું. અને હવે હું મારા પરિવારમાં બધાની સામે નિહાલનું નામ લઈને તેને ખોટો સાબિત કરવા માંગતી નહોતી. હું તેમનું સન્માન તોડવા માંગતી નહોતી.
તેથી હું નિહાલથી છૂટી પડી ગઈ અને નિહાલ પણ મારી ઈચ્છા મુજબ ભારે હૃદય સાથે મને કાયમ માટે છોડી દો. હું ખૂબ રડી, મને ખૂબ પસ્તાવો થયો, મારું હૃદય દુઃખી થયું, પણ હું કંઈ કરી શકી નહીં. આરવ સાથે મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને બધા ખુશ હતા. મેં મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કદાચ આ મારા માટે શ્રેષ્ઠ વાત હતી, પરંતુ અંદરથી મને લાગ્યું કે મારી ખુશી ખોવાઈ ગઈ છે. હું આરવને દિલથી સ્વીકારી શકી નહીં. મને લાગ્યું કે તેની સાથે લગ્ન કરવા એક મોટો વિશ્વાસઘાત હશે. હું બીજા કોઈને પ્રેમ કરતી હતી, પણ હું તેની પત્ની બની ગઈ. પછી મને વિચાર આવ્યો કે આરવને નિહાલ વિશે કેમ ન કહું. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો, મારી ચિંતા ધીમે ધીમે વધતી ગઈ. મને ખબર નહોતી પડતી કે શું કરવું. હું હંમેશા ખુશ છોકરી હતી, કારણ કે મારા જીવનમાં ક્યારેય કોઈએ મને આટલો તણાવ નથી આપ્યો. મને લાગતું કે હું સ્વપ્નની દુનિયામાં જીવી રહી છું, પણ હવે તે સ્વપ્ન ચકનાચૂર થવાનું હતું. મેં છેલ્લી વાર પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. લગ્નના થોડા દિવસો પહેલા મારી માને બધું કહેવાની હિંમત એકઠી કરી કે હું કોલેજના એક છોકરા સાથે પ્રેમમાં હતી, તો હું આરવ સાથે મારું જીવન કેવી રીતે વિતાવી શકું. મારી માની પ્રતિક્રિયા બરાબર એવી જ હતી જેનો મને ડર હતો. તે ગુસ્સે થઈ ગઈ. તેને કહ્યું, તે તારા પરિવારે આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો ને. મને તારી પાસેથી આની અપેક્ષા નહોતી. અમે તને એટલી બધી સ્વતંત્રતા નહોતી આપી કે તું તારી પસંદગીના છોકરાની શોધમાં ફરે. અમે તને કોલેજ ભણવા માટે મોકલી હતી, આવું કરવા માટે નહીં. પરંતુ તું અમારી એકમાત્ર પુત્રી હોવાથી અમે તને કોઈ પણ સંજોગોમાં પરિવારની બહાર મોકલવા તૈયાર નથી. તું જાણે છે કે બધા તને કેટલો પ્રેમ કરે છે. બધાને તારી ચિંતા છે, અમારી છે. તેથી જ અમે તારા લગ્ન અમારા પરિવારમાં ગોઠવ્યા છે, જેથી તને કોઈ સમસ્યા ન થાય. મારા માને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે નિહાલ ખૂબ જ સારો છોકરો છે. તમે તેને મળવાનું પસંદ કરશો. તમારે ઓછામાં ઓછું એકવાર તેને મળવું જોઈએ. તેને જાણવાનો પ્રયાસ કરો. પરંતુ મારી માએ મને એમ કહીને ચૂપ કરી દીધી કે નિહાલ કેવો છે તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. હકીકતમાં જો તે વાંધો છે કે તે અમારા પરિવારનો નથી, અને જો કોઈ અજાણ વ્યક્તિ આવીને મારી પુત્રી સાથે છેતરપિંડી કરે અથવા કંઈક અન્યાય કરે તો જવાબદાર કોણ હશે? મેં ખચકાટ સાથે મારી માને પૂછ્યું કે જો હું આરવ વિશે આ જ વાત કહું તો તેની પ્રતિક્રિયા શું હશે? શક્ય હતું કે આરવ પણ મારી સાથે કંઈક ખોટું કરશે. જો તે સારો જીવનસાથી સાબિત ન થાય તો આપણે શું કરી શકીએ? પણ મારી માં ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, આરવ ક્યારેય આવું નહીં કરે, કારણ કે તે આપણું પોતાનું લોહી છે. જો તે કોઈ પર હુમલો કરશે તો તે છાયામાં આવું કરશે. સામાન્ય ગામડાની સ્ત્રીઓની જેમ તેને મને એક નજીવી વાતથી ચૂપ કરી દીધી. કડક શબ્દોમાં કહ્યું કે હવે હું નિહાલનું નામ પર ક્યારેય ન લઉં, કારણ કે હું આરવની દુલ્હન બનવાની હતી. અને એ વાત બિલકુલ સાચી હતી કે આરવ હંમેશા મારી સંભાળ રાખતો, પરંતુ હું તેને પ્રેમ આપી શકી નહીં જે તે મારી પાસેથી ઈચ્છતો હતો. મેં હંમેશા આરવને ફક્ત મારો મિત્ર માન્યો હતો અને તેની સાથે મિત્રતા તરીકે વાત કરી હતી. તેથી લગ્ન પછી પણ મને તેની સાથે ખૂબ જ અસ્વસ્થતા અનુભવાતી. જ્યારે પણ હું તેના વિશે કંઈક ખરાબ બોલતી ત્યારે મારી મામી મારી સામે કડક નજરે જોતી. મારી ભૂલ શું હતી? જો મારો પરિવાર મને પરિવારમાં રાખવા માંગતો હતો અને આરવ સાથે મારા લગ્ન કરાવવા માંગતો હતો, તો તેમણે ઓછામાં ઓછું મને પહેલેથી જ કહી દેવું જોઈતું હતું, જેથી હું બીજા કોઈના પ્રેમમાં ન પડું. મેં મારી જાતને કે નિહાલને નુકસાન પહોંચાડ્યું ન હોત.
અને મને આરવ માટે પહેલેથી જ પ્રેમ હોત. હું આરવ સાથે બિલકુલ લગ્ન કરવા માંગતી નહોતી. પરંતુ જ્યારે મને ખબર પડી કે મારી માં સંમત નહીં થાય, ત્યારે મેં એક શરત મૂકી કે જ્યાં સુધી હું મારી ડિગ્રી પૂર્ણ ન કરું ત્યાં સુધી મને ઘરે મોકલવામાં આવશે નહીં. આ ફક્ત આ સંબંધ માટે સમય આપવા અને નિહાલને ભૂલી જવાનું બહાનું હતું. તેથી પરિવારે સહેમતી આપી, પરંતુ મારી મામીએ તો તોફાન મચાવ્યું. તે સતત આગ્રહ રાખતી રહી કે તે તેની વહુ કામ કરે તેવું ઈચ્છતી નથી. તો પછી આ નકામી ડિગ્રીઓ એકત્રિત કરવાનો શું અર્થ હતો? પરંતુ મારા પિતા પણ મારા અભ્યાસ પહેલા પૂર્ણ કરવાના પક્ષમાં હતા. તેથી જ મારી મામીને માનવું પડ્યું. આરવને પૂરા દિલથી સ્વીકારવામાં મને ઘણો સમય લાગ્યો, કારણ કે નિહાલને ભૂલી જવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. અને નિહાલ 4 વર્ષથી મારી સાથે હતો, જે ભૂલી જવાનું વધુ મુશ્કેલ હતું. પણ મને ખબર હતી કે નિહાલને ભૂલીને આરવ સાથે નવું જીવન શરૂ કરવું મારા અને મારા માતા પિતાના હિતમાં છે. તેથી ખૂબ જ મુશ્કેલીથી મેં આરવને મારા ભાગ્ય તરીકે સ્વીકાર્યો. આરવ સાથેના મારા લગ્નને થોડા દિવસો થયા હતા, પરંતુ નિહાલની યાદો હજુ પણ મારા હૃદયમાં ટકી રહી હતી. આરવ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતો, પરંતુ મારા હૃદયમાં એક ખાલીપણું હતું, જે ભરવાનું કદાચ મારા માટે અશક્ય હતું. આરવ મને કહેતો, મને ખબર છે કે તે હજુ પણ આ સંબંધ સ્વીકાર્યો નથી, કારણ કે બધું અચાનક બન્યું. મને ખબર નહોતી કે મારો પરિવાર શું વિચારી રહ્યો છે, પણ જો તને સમયની જરૂર હોય તો હું તે તને આપીશ. આરવના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. મને ખબર હતી કે તે મને દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો નથી, પરંતુ મને સ્વેચ્છાએ આ સંબંધ સ્વીકારવાની તક આપી રહ્યો છે. મેં મારા હૃદયમાં નક્કી કર્યું હતું કે હું ભૂતકાળને પાછળ છોડી દેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, પણ તે એટલું સરળ નહોતું. ક્યારેક જ્યારે હું સૂતી ત્યારે નિહાલની યાદો મારા મનમાં છવાઈ જાય. તેની સાથે વિતાવેલો સમય, તેના શબ્દો, મારા વિશેના તેના વિચારો, આ બધું જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને ખબર હતી કે આ બધું ભૂતકાળનો ભાગ છે, પણ મારા હૃદયને મનાવવું ખૂબ મુશ્કેલ હતું. આરવને લાગ્યું કે કદાચ આ મારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, કારણ કે મેં મારી આખી જિંદગી તેને મારો મિત્ર માન્યો હતો. છતાં મારા પરિવારે મને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. તેથી જ તે મને સમય આપી રહ્યો હતો. હકીકતમાં મેં આરવ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, બહાનું બનાવીને કે મારે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને આરવને આનો કોઈ વાંધો નહોતો, તેથી તે ચૂપચાપ સંમત થયો. અને મેં આરવ અને નિહાલ બંનેનો વિચાર મારા મનમાં કાઢી નાખ્યો અને મારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. જે દિવસે હું યુનિવર્સિટીમાં જોડાઈ તે મારા જીવનનો એક વળાંક હતો. યુનિવર્સિટીના ઉંબરે પગ મૂકતા જ મને એક વિચિત્ર ગભરાટનો અનુભવ થયો. એક બાજુથી નવી જગ્યાઓ, નવા લોકો, એક નવી દુનિયા, જ્યારે બીજી બાજુ ભૂતકાળની યાદો અને આરવ સાથેનો સંબંધ, જે હજુ સુધી મારા હૃદયમાં સ્થાન મેળવી શક્યો ન હતો. મેં મારી જાતને મારા અભ્યાસમાં એવી રીતે લગાવી દીધી હતી જાણે કે તે મારા જીવનનું અંતિમ લક્ષ્ય હોય. મેં દરેક વ્યાખ્યાન, દરેક સોંપણી, દરેક પ્રસ્તુતિ પર ખંતથી કામ કર્યું. આરવનું એવું જ વર્તન રહ્યું. તે ક્યારેય મારા પર દબાણ કરતો નહીં. ક્યારેક તે મને ફક્ત મેસેજ કરીને પૂછતો કે મારો અભ્યાસ બરાબર ચાલી રહ્યો છે કે મને કંઈ જરૂર છે. અને જો હું કોઈ સરળ જવાબ આપતી તો તે તરત જ ચૂપ થઈ જતો. મને આશ્ચર્ય થયું કે તે કેવો માણસ હતો જે તેની પત્ની પર કોઈ દબાણ નથી કરતો. ઊંડાણમાં આરવ માટે મારો આદર વધવા લાગ્યો, પરંતુ નિહાલના જવાથી મારા હૃદયમાં જે ખાલીપણું હતું તે હજુ પણ યથાવત જ હતું.
આ દરમિયાન મારી મામી પોતાના કામમાં વ્યસ્ત હતી. ક્યારેક ફોન પર, ક્યારેક ઘરે આવતી. તે મારી માને કહેતી, લગ્ન થઈ ગયા છે, હવે તારીખ નક્કી કરો અને મારી વહુને અમારી સાથે મોકલો. તમે ક્યાં સુધી તેને મુલતવી રાખશો? લોકો શું કહેશે? મારી મા બિચારી હંમેશા પ્રિયાના અભ્યાસને ટાળવા માટે મને બહાનું બનાવતી. પરીક્ષાઓ પૂરી થાય પછી અમે બેસીને નિર્ણય લેશી. પણ મામી ક્યારે બંધ થવાના નહોતા. તે પોતાની વાત વારંવાર કહેતી અને આરવ પર પણ દબાણ કરવાનો પણ પ્રયાસ કરતી. મમ્મી મને પૂછતી કે તે મામીને કેટલો સમય ટાળી શકે છે. પણ હું તેને કહેતી, બસ તેને કહી દો કે હું મારો અભ્યાસ પૂરો કરવા માંગુ છું. હું હમણાં લગ્નના બંધનમાં બંધાઈ રહેવા નથી માંગતી. મારા ચહેરા તરફ જોઈને મમ્મી ચૂપ થઈ જતી. તે પણ ઈચ્છતી હતી કે તેની દીકરી જલ્દીથી સ્થાયી થઈ જાય, કારણ કે જાણતી હતી કે મામીનો વારંવાર ઇનકાર કરવાનો આગ્રહ એક દિવસ મોટી આફત લાવશે. યુનિવર્સિટીમાં દિવસો પસાર થઈ રહ્યા હતા. આરવ કદાચ બધું જાણતો હતો. તે મને વારંવાર ફોન કરતો. હું જાણી જોઈને વ્યસ્ત હોવાના બહાના બનાવતી અને તેને ટાળતી હતી. એક દિવસ તેને મને કહ્યું, મારી MBA ડિગ્રી પૂર્ણ થઈ ગઈ છે અને હું કદાચ ક્યારેક અમેરિકા જતો રહીશ. તેથી મારે જવા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. પરંતુ હંમેશાની જેમ મેં તેને ઠપકો આપતા કહ્યું કે તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો તો તેને મને પણ મારો અભ્યાસ પૂરો કરવા દેવો જોઈએ ને. તે નારાજ હતો પણ કંઈ બોલી શકતો નહોતો. ઘરનું વાતાવરણ પણ વિચિત્ર હતું. મારા મમ્મી પપ્પાની નજર સતત મારા પર હતી, જાણે તેઓ મને જાણવા માંગતા હોય કે હું શું કરવા માંગુ છું. પણ મેં ક્યારેય મારા ચહેરા પર ઉદાસીના કોઈ અભિવ્યક્તિને આવવા દીધી નહીં. મને ખબર હતી કે જો હું તેમને મારી નબળાઈ બતાવીશ તેઓ વધુ ચિંતિત થઈ જશે. નિહાલ મારા હૃદય અને મનથી મોટે ભાગે દૂર થઈ ગયો હતો અને મેં આરવને પૂરા દિલથી સ્વીકારી લીધો હતો. પણ હું મારા અભ્યાસ પ્રત્યે એટલી ગંભીર બની ગઈ હતી કે હું મારી ડિગ્રી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદાયનું વિચારી પણ શકતી નહોતી. પણ પછી મેં આરવને સમય આપવાનું, તેની સાથે વાત કરવાનું અને તેના પર વિશ્વાસ રાખવાનું શરૂ કર્યું. તે પણ જાણતો હતો કે હું મારા અભ્યાસ પ્રત્યે ખૂબ ગંભીર છું. તેથી તેને ફરીથી જવાનો ઉલ્લેખ ન કર્યો. પણ એક મામી હતી જે તેની આદત મુજબ અમારા ઘરમાં ઘૂસીને કહેતી, હું હવે વધુ રાહ જોઈ શકતી નથી. તે મારા માતા પિતાને કહેતી કે તેમની દીકરીને શક્ય તેટલી વહેલી તકે ગૌરવ સાથે વિદાય આપો, કારણ કે આરવ પોતાનો વ્યવસાય શરૂ કરવાનો છે અને 1 મહિના પછી અમેરિકા પાછો જવાનો છે. તમારે હમણાં જ વિદાયની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કાલે આપણે એમ ન કહેવું પડે કે છોકરો વિદેશ જઈ રહ્યો છે, જ્યારે છોકરીના પરિવારે તેમની દીકરીને ઘરે રાખી છે. આ વિચારથી મારા હાથ ધ્રુજ્યા, પણ મારી મામીના શબ્દોથી હું ચોંકી ગઈ અને કહ્યું, તમે અચાનક કેવો નિર્ણય લીધો? અમને ખબર નહોતી કે આરવ આટલો જલ્દી જતો રહેશે. મામીએ આંખો ચડાવીને કહ્યું, આરવે પ્રિયાને પહેલેથી જ કહ્યું હતું અને તેના વિઝા હવે થઈ ગયા છે. બસ જવાની તારીખ નક્કી કરો. આરવે એમ પણ કહ્યું છે કે તે પ્રિયાને વિદાય આપ્યા વિના જવા નથી માંગતો. તો પ્રિયાની વાત સાંભળવાનું બંધ કરો. માનો ચહેરો ફીકો પડી ગયો. તેને મારી સામે જોયું, જાણે મારો જવાબ બધું નક્કી કરશે. મારું હૃદય ધબકવા લાગ્યું. પણ મામીજી, મેં આરવને કહ્યું હતું કે હું હમણાં ક્યાંય જવા નથી માંગતી. મારો અભ્યાસ હજુ બાકી છે. તે શબ્દો મામીના માથા પર બોમ્બની જેમ પડ્યા અને તેની આંખો પહોળી થઈ ગઈ. તેને પૂછ્યું, તારો મતલબ શું છે? તું પરણિત છે, આરવના વિઝા મંજૂર થઈ ગયા છે,
શું તું નથી સમજતી? છોકરીનું ગૌરવ સમયસર સ્થાયી થવામાં જ રહેલું છે. અને હું આરવની માં છું. શું મારા નિર્ણયોનો તારા માટે કોઈ અર્થ છે? તું કહી રહી છે કે તે આરવને કહ્યું હતું? તું કેવા પ્રકારની છોકરી છે જેને ન તો તેના પતિની પરવા છે કે ન તો તેના સાસરિયાઓની? આ કહીને મામીએ આંખો ચડાવી. મને લાગ્યું કે આ એક સામાન્ય વાત છે, કારણ કે મામી તો ઘણીવાર જવાની વાત કરતી હતી. પણ તે દિવસે આરવ પોતે આવી પહોંચ્યો અને તેનો ચહેરો સ્પષ્ટપણે કડક અને ગુસ્સે હતો. આવતાની સાથે જ તે બૂમ પાડવા લાગ્યો, તને શું જોઈએ છે? મેં તને પહેલાંય કહ્યું હતું કે હું જઈ રહ્યો છું, તો તે ગંભીર નિર્ણય કેમ ન લીધો? તને મારી બિલકુલ પરવા નથી? મેં મારી નજર નીચી કરી. મારું હૃદય વધુ ઝડપથી ધબકતું હતું. આરવ મક્કમ હતો. જેટલું ભણવું હતું તેટલું પૂરું કર્યું છે ને, હવે બસ કર. તને ઘરમાંથી બહાર નીકળવા માટે ફક્ત બહાનું જોઈએ છે. તેના શબ્દોથી મારી આંખોમાં આંસુ આવી ગયા. મને આરવ પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી. પણ મામી તેના દીકરા સાથે હતી. તેને કહ્યું, તું તો એક સાદી ગામડાની છોકરી છે. તારે આભાર માનવો જોઈએ કે મારો દીકરો તારા માટે પાગલ છે. બીજી કઈ ગામડાની છોકરી ઘરથી આટલી દૂર શહેરમાં જશે, અને તે પણ ભણવાના બહાને? તારા પરિવારે તો તને ખૂબ સ્વતંત્રતા આપી છે અને તું એ સ્વતંત્રતાનો ફાયદો ઉઠાવી રહી છે. પણ યાદ રાખ, અમે હવે તારી વાત નહીં સાંભળીએ. મારી મામીના શબ્દોમાં કંઈક એવું હતું જે મને ગુસ્સે કરતું હતું. પણ મારા ગુસ્સાને કાબૂમાં રાખીને મેં કહ્યું, આરવ, મને ફક્ત 1 વર્ષ વધુ જોઈએ છે. હું આગળ વાત ચાલુ રાખું તે પહેલા આરવ ગુસ્સાથી ઊભો થયો અને પૂછ્યું, 1 વર્ષ? કેમ? હવે તને 1 વર્ષ કેમ જોઈએ છે? શું તને લાગે છે કે હું આટલો સમય રાહ જોઈ શકું છું? અમારા કામની એક સ્વર્ણ તક છે અને તું ઈચ્છે છે કે હું બધું છોડી દઉં અને તારી પાછળ આવું? મેં મામી અને આરવને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તે દિવસે મામીએ આરવ સાથેનો મારો સંબંધ તોડી નાખ્યો, કારણ કે તેને કહ્યું હતું કે અમે કોઈ પણ સંજોગોમાં એક વ્યભિચારી સ્ત્રીને અમારી વહુ તરીકે સ્વીકારી શકીએ નહીં. મામીએ કહ્યું, મેં મારા મૃત પતિના આદરને કારણે મારા દીકરાના લગ્ન તેની બહેન સાથે કરાવ્યા. મને ખબર નહોતી કે આ છોકરીની જીભ લાંબી છે. તે બધા શબ્દો મારા હૃદયમાં સીધા વાગ્યા. પણ મારી નજર તે જ ક્ષણે આરવ પર ટકેલી હતી. મને લાગ્યું કે કદાચ તે મારા વતી બોલશે. તેને મને એમ કહીને ચૂપ કરી દીધી કે હું પણ આ અભણ અજ્ઞાની છોકરી સાથે લગ્ન કરવાનું નથી, જે પોતાના શિક્ષણ, પોતાના અહંકાર, પોતાના પતિ કરતાં વધુ મહત્વ આપે. આ સાંભળીને લગભગ ભાંગી પડી. પણ મારી માં મારી સામે પડી ગઈ, મામીના પગ પાસે. લગ્નની તૈયારી શરૂ કરવા માટે વિનંતી કરી. હું જોઉં છું કે પ્રિયા હા પાડવાનો ઇનકાર કેમ કરે છે. મારી માએ મને મોઢા પર જોરથી થપ્પડ મારી. આરવ અને તેની મા પાસે માફી માંગવા માટે કહ્યું, પણ મને લાગ્યું કે તે દ્રશ્ય મારી માનું અપમાન છે. જ્યારે મારી મા મારી મામીના પગ પાસે બેઠી હતી, તેમની પાસે માફી માંગી રહી હતી અને મને પણ માફી માંગવા માટે વિનંતી કરી રહી હતી, પણ મને એ જ ક્ષણે સમજાયું કે જો હું તે દિવસે મારા હકો માટે અવાજ ન ઉઠાવું તો મારી મા કદાચ આખી જિંદગી તેમના પગે જ પડી રહેશે. મેં તેમને સ્પષ્ટ કહ્યું, મામી, જો તમે 1 વર્ષ રાહ જોઈ શકો તો ઠીક છે, નહીંતર મેં તે પહેલાં કંઈક કહ્યું હોત. મારી મામીએ પણ મારા ચહેરા પર થપ્પડ મારી અને આરવને કહ્યું કે આ ઘૃણાસ્પદ, અપમાનજનક છોકરીનું નામ ફરીથી ન લેત. મેં મારો હાથ ગાલ પર રાખીને આંસુભરી આંખો સાથે આરવ તરફ જોયું, પણ તેને પણ મને દૂર ધકેલી દીધી અને તે તેની માની પાછળ ગયો. દરવાજો બંધ થવાના અવાજથી મારું હૃદય ડૂબી ગયું. આરવના વર્તન પછી
હું ઘણીવાર રાત્રે જાગી જતી, વિચારતી શું મેં ખરેખર કંઈક ખોટું કર્યું છે? શું મારે આરવ સાથે જવું જોઈએ? શું મારા અભ્યાસ માટે બધું બલિદાન આપવું જરૂરી હતું? પણ બીજી ક્ષણે મારા હૃદયે મને કહ્યું, ના, આ મારો નિર્ણય છે. મારે મારા પોતાના કે મારા માતા પિતાના નિર્ણયો સાથે સમાધાન ન કરવું જોઈએ. આરવ 1 મહિના પછી અમેરિકા જવા રવાના થયો. તેના ગયા પછી પણ મારી મા મને કહેતી રહી કે મારે મામી પાસે માફી માંગવી જોઈએ. પણ તે સમયે મારા પિતાએ મને સહારો આપ્યો. તેમણે કહ્યું, દીકરા, એ સારી વાત છે કે આરવનું સત્ય આટલું જલ્દી જાહેર થઈ ગયું. જો તે આજે તેની પત્ની માટે બોલી ન શકે તો તે કાલે શું કરશે? પણ મારી માને કોણ સમજાવે? તે તેના ભાઈનો દીકરો હતો. તે તેની ભાભી હતી. તેના વર્તનથી તેનું હૃદય દુભાયેલું હતું. તે ઘણીવાર રાત્રે રડતી. તેવી જ રીતે મને અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળી ગઈ. કોઈએ કલ્પના પણ કરી નહોતી કે નાની ગામડાની એક સાદી છોકરી આટલી પ્રતિષ્ઠિત ડિગ્રી મેળવવા માટે વિદેશ જઈ શકે છે. મારા પિતાએ મને મારી માના કેટલાક ઘરેણાં આપ્યા અને તેમની પરવાનગીથી મેં તે વેચી દીધા અને મારો અભ્યાસ પૂર્ણ કરવા માટે અમેરિકા ગઈ. આરવે જતા પહેલા જ મને 2 છૂટાછેડાની નોટિસ મોકલી દીધી હતી અને એક હજુ બાકી હતી. જેમ હું અમેરિકા જવા માટે ફ્લાઇટમાં ચડી, મારું હૃદય એક વિચિત્ર લાગણીથી ભરાઈ ગયું. એક બાજુ છૂટાછેડાની નોટિસની કઠોર વાસ્તવિકતા જે મારા શરીર પર ડાઘની જેમ રહી ગઈ હતી. બીજી બાજુ એક સ્વપ્ન સાકાર થવાનું હતું. સ્વપ્ન એ હતું કે હું એક સરળ ગામડાની છોકરી મારું ગામ છોડીને વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જઈ રહી છું, જ્યાં આરવ પણ રહે છે. અને આ લાગણી વિશે વિચારતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા. આરવ માટે હું નિહાલને ભૂલી ગઈ. અમારા લગ્ન થયા પછી મેં તેની સાથે વાત કરી નહોતી. તેને છૂટાછેડા લીધા પછી મને તેને મળવાની ઈચ્છા નહોતી. મને વિશ્વાસ હતો કે નિહાલ સ્થાયી થઈ ગયો છે, તેથી મેં તેનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. આ મુશ્કેલ સમયમાં મારા પિતાએ મને સહારો આપ્યો, મારો હાથ પકડ્યો. જો તે ન હોત તો હું કદાચ મારી માના દબાણમાં હાર માની લેતા. મારું શિક્ષણ, મારું સ્વપ્ન, બીજું બધું બલિદાન આપી દેત. પિતાના આશીર્વાદ, માના ઘરેણાં મને ત્યાં લઈ ગયા. માને ખબર નહોતી કે હું અમેરિકા જઈ રહી છું. તેના બદલે પિતાએ તેને કહ્યું હતું કે હું શહેરમાં હોસ્ટેલમાં રહું છું. તેથી જ મારી માએ મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. અમેરિકા જતા પહેલા મને ઘરે પણ ન લગાવી. મારા માટે એ બધું સાચું છે એ માનવું ખૂબ મુશ્કેલ હતું. પહેલું વર્ષ સૌથી મુશ્કેલ. ઘરથી દૂર એકલતા ઘણીવાર મારું હૃદય તોડી નાખતી. હું ઘણીવાર રાત્રે મારા હોસ્ટેલના રૂમમાં રડતી, મારી મમ્મી પપ્પાને યાદ કરીને. મને યાદ છે કે એક દિવસ ક્લાસ પછી લાઇબ્રેરીમાં બેઠી હતી ત્યારે અચાનક મારી માનો અવાજ મારા કાનમાં ગૂંજ્યો, દીકરા, છોકરીઓના સપના ફક્ત સપના જ રહે છે, તે ક્યારેય વાસ્તવિકતા નથી બનતા. મારી આંખોમાં આંસુ આવી જતા. પણ મને મારા પિતાના શબ્દો પણ યાદ આવતા કે જ્યારે તેમણે મને વિદાય આપી ત્યારે કહ્યું, દીકરી, યાદ રાખ, લોકો શું કહેશે તે વિશે વિચારવાનું નહીં, પણ તું શું કરી શકે છે તે વિશે વિચાર. ઘરથી માઇલો દૂર. તે શબ્દો મારો સહારો હતા. અને મને એ પણ ગર્વ હતો કે બધું હોવા છતાં મારા પિતાને મારા માટે એટલો વિશ્વાસ હતો. તેઓ મને અહીં એકલી દૂર મોકલી હતી. દિવસ રાત સખત મહેનત કરી. ક્લાસ પછી લાઇબ્રેરી તો મારું બીજું ઘર બની ગઈ. ક્યારેક તો હું ખાઈ કે પી પણ શકતી નહોતી. પહેલા વર્ષના અંતે મને આરવની 3જી સૂચના મળી
મને પહેલેથી જ ખબર હતી કે આ અનિવાર્ય છે, છતાં સમાચાર સાંભળીને મારું હૃદય હજુ પણ ધ્રુજી ઉઠ્યું. વિચિત્ર રીતે મને રાહતનો અહેસાસ થયો, જાણે હું કોઈ ભારમાંથી મુક્ત થઈ ગઈ હું. આ સંબંધ કદાચ મારા માટે ફાયદાકારક ન હતો. મેં અભ્યાસ કરતી વખતે અમેરિકામાં પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું. એક કાફેમાં આરવની ક્રૂરતાને ભૂલી જવાની આશામાં. વિવિધ દેશોના લોકો તે કાફેમાં આવીને વાતો કરતા. તેમને મળવાથી મને ખ્યાલ આવ્યો કે દુનિયા કેટલી વિશાળ છે અને મારા દુઃખ તો કેટલા નાના છે. 3 વર્ષની સખ્ત મહેનત પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે મેં મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી. મારી ડિગ્રી પૂર્ણ થતાં જ મને એક મોટી અમેરિકન કંપનીમાં ડાયરેક્ટ મેનેજર તરીકે નોકરી મળી ગઈ. જ્યારે મેં મારા પિતા સાથે આ ખુશખબર શેર કરી ત્યારે તે ખૂબ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા. ત્યાં સુધી મારી માને પણ ખબર હતી કે હું ક્યાં છું અને શા માટે છું. જ્યારે તેણીએ મને મારી સફળતા માટે અભિનંદન આપ્યા ત્યારે તેનો અવાજ આંસુઓથી ભરાઈ ગયો. મારું હૃદય ઝંખતું હતું. મને ખૂબ ઈચ્છા હતી કે હું મારા માતા પિતા પાસે ઉડી જઈ શકું, તેમના ખોળામાં માથું મૂકી શકું અને મારા બધા આંસુ વહાવી શકું. પણ મેં નક્કી કર્યું હતું કે હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતી મોટી થઈશ ત્યારે જ ભારત પાછી ફરીશ. તે સ્થળ સુધી પહોંચવા માટે મેં દિવસ રાત મહેનત કરી. મને તે ક્ષણ યાદ આવી જ્યારે ગામમાં બેસીને લોકો મને વાર્તાઓની છોકરી માનતા, કે જેન સપના ક્યારેય પૂરા નહીં થાય. અને આજે તે જ સપનાઓએ મને એવી જગ્યાએ લાવી દીધી જ્યાં મારા પિતાના આશીર્વાદ મારા જીવનની સૌથી મોટી શક્તિ હતા. જ્યારે મેં તેમને કહ્યું કે મને ડાયરેક્ટ મેનેજરની નોકરી મળી છે ત્યારે તેમના અવાજમાં ગર્વ કોઈ સફળતાથી ઓછો નહોતો. મારી મા જે હંમેશા મને મારી મામીને નમન કરવાનું કહેતી એ ભૂતકાળની ઘટના ભૂલી ગઈ હતી જેને મારા જીવનને કલંકિત કર્યું હતું. મને મારી સફળતાના આશીર્વાદ આપવા લાગી હતી. જીવન એક વહેતી નદી જેવું છે જે દરરોજ નવા મોજા લાવે. એક દિવસ મારી સેક્રેટરી આવીને મને કહ્યું, મેડમ, આજે ઇન્ટરવ્યૂ માટે 4 ઉમેદવારો આવ્યા છે. તમારે અંતિમ રાઉન્ડમાં ભાગ લેવો પડશે. જ્યારે મીટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને 4 યુવાનો અંદર આવ્યા ત્યારે મારી નજર એક ચહેરા પર સ્થિર થઈ ગઈ અને મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. તે બીજું કોઈ નહીં પણ આરવ હતું. એ જ આરવ જેણે મને અભણ અને અજ્ઞાની કહી હતી. એ જ આરવ જેને તેની માના આગ્રહથી મને છૂટાછેડા આપ્યા હતા. એ જ જેને મારા અને મારા માતા પિતાના ગૌરવને કચરી નાખ્યું હતું. મારું હૃદય ધબકવા લાગ્યું. એક ક્ષણ માટે મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. પણ હું તે માણસ સામે નબળી દેખાવા માંગતી નહોતી જે મને પહેલેથી જ નબળી માનતો હતો અને મારા પર અત્યાચાર કરતો હતો. આરવના ચહેરાના હાવભાવ પરથી મને લાગ્યું કે કદાચ તે મને જોઈને શરમથી જમીનમાં ઘસી ગયો હશે. કદાચ તે કલ્પના પણ કરી શકતો નહોતો કે એક દિવસ તેને નોકરી માટે એ જ છોકરીની સામે બેસવું પડશે જેને તે એક સમયે અભણ અને અજ્ઞાની કહેતો. મને લાગ્યું કે આરવ મારી સાથે વાત કરતી વખતે તેનો અવાજ ધ્રુજતો હતો. ઇન્ટરવ્યૂ પછી બધા રૂમમાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે મને ચીસો પાડવાનું મન થયું. આરવને કહેવાનું મન થયું કે તને યાદ છે કે તે મને શું કહ્યું હતું? તને યાદ છે કે તારી માના ભાવનાત્મક દબાણ હેઠળ મને છૂટાછેડા કેવી રીતે મોકલ્યા? પરંતુ મેં મારી જાતને રોકી રાખી કારણ કે હું જાણતી હતી કે મારો બદલો ચીસો પાડવા કે રડવામાં નથી. મારો ખરો બદલો મારી સફળતા અને આરવની લાચારી હતી. આરવ ત્યાંથી ચાલ્યો ગયો. તે જતાની સાથે જ મારી આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ
તે આંસુ નબળાઈના નહીં પણ આશ્વાસનના હતા. મેં મારી સફળતાના મલમથી મારા જીવનના બધા જખમો રૂઝાવી દીધા. હું હવે એવી છોકરી નહોતી જે રડતી આરવના પગે પડતી. હું એવી વ્યક્તિ હતી જેણે પોતાની દુનિયા બનાવવાનું શરૂ કરી દીધું હતું. મને લાગ્યું કે આરવને મળવું મારા માટે એક વળાંક હતો. તેને મને ખાતરી આપી કે મારે ભૂતકાળના સંબંધના પડછાયામાં રહેવાની જરૂર નથી, પરંતુ મારી પોતાની ઓળખ બનાવવાની છે અને માથું ઊંચું રાખીને જીવવાનું છે. મારા પિતાના આશીર્વાદ અને મારી માનો બદલતો દ્રષ્ટિકોણ મારી સૌથી મોટી શક્તિ હતી. મેં નક્કી કર્યું કે હું ભારત પાછી ફરીશ અને મારા માતા પિતા અને મારા દેશ માટે કંઈક કરીશ. ત્યારે જ હું 3 વર્ષ પછી મારા માતા પિતાના આલિંગનમાં પાછી ફરી અને માને ગળે લગાવીને મારા બધા આંસુ વહાવી દીધા. મારી માં, જે મારી સ્થિતિ જોઈને રડતી, હવે ગર્વથી લોકોને તેની પુત્રીના અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તાજેતરના શિક્ષણ વિશે કહી રહી હતી. અને થોડા દિવસો પછી મને ખબર પડી કે મારી મામી તેના ભૂતકાળના વર્તનથી શરમ અનુભવે છે. તેના દીકરાએ તેના કહેવાથી મારી સાથે જે કર્યું તે જોઈને મારી સફળતા તેને ખૂબ જ ભાંગી ગઈ હતી. પરંતુ તેણીએ મારો સામનો કરવાની હિંમત નહોતી કરી. મને ખ્યાલ હતો કે આ કોઈ દિવસ થવાનું જ છે, કારણ કે આરવ જે હવે મારી ઓફિસમાં નોકર તરીકે કામ કરે છે તે જ આરવ હતો જેને છૂટાછેડાના કાગળો સાથે મને ટોણો માર્યો હતો. તે મારી પરવાનગી અને મારા નિર્ણય વિના મારી ઓફિસમાં કંઈ કરી શકતો નહોતો. હું તેની આંખોમાં શરમ સ્પષ્ટ જોઈ શકતી. મને ખબર હતી કે તે તેની માને આ વાત કહેશે. બરાબર એવું જ થયું. તે દિવસે મને સમજાયું કે બદલો લેવાની કે નકારાત્મક ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. ક્યારેક શાંત સફળતા શ્રેષ્ઠ જવાબ આપે છે. આજે મારી અને નિહાલની લગ્નની તારીખ નક્કી કરવાના છીએ. હું નિહાલ વિશે ભૂલી ગઈ હતી, પણ અમે એક બિઝનેસ મીટિંગમાં રૂબરૂ મળ્યા અને મિત્રો તરીકે મળ્યા. મેં નિહાલને જે બન્યું તે બધું કહ્યું. તેણે મને કંઈ કહ્યું નહીં, પણ થોડા દિવસો પછી તેની માએ ખુશીથી મારો સંબંધ નાખ્યો. જ્યારે મેં નિહાલને પૂછ્યું કે શું તે હજુ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, ત્યારે તેણે કહ્યું, હું તને માન આપું છું, તને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર હતી કે તું તારા પરિવારના સન્માન માટે મને છોડી દેશ, પણ મારા હૃદયે મને એવું કરવા મજબૂર કર્યું. એટલા માટે હું તને ભૂલી ન શક્યો. અને જો મારું સમર્પણ એટલું સાચું હતું કે આજે તું મારી પાસે પાછી આવી છે. હું સ્થાયી થઈ શક્યો નહીં કારણ કે તું મારા હૃદયમાં હતી. અને કદાચ તું જ મારા હૃદયમાં છે અને કદાચ એ જ કારણ છે કે મારી મહેનત રંગ લાવી. આજે હું માનું છું કે દરેક મુશ્કેલી પછી એક સરળ રસ્તો હોય છે. જો આપણા ઈરાદા શુદ્ધ હોય, આપણે ખોટા રસ્તે ન જઈએ તો ભગવાન હંમેશા આપણને મદદ કરે છે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી. આભાર.